નમસ્કાર દોસ્તો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ઇંગ્લિશનો યુનિટ 4 ટેલ મી વાય ભણીશું. તો એક્ટિવિટી 1 જોઈએ. તો સી ધ પિક્ચર એન્ડ સિલેક્ટ ધ આન્સર. તો ચિત્ર જુઓ અને અહીં જે વિકલ્પ આપ્યો છે તેમાં સાચો આન્સર ટીક કરવાનો છે, બરાબર. તો વાય ઇઝ ઇટ હેપી? તે કેમ ખુશ છે? તો because it is raining. B. It has no leaves. C. Because children are playing around it. તો ઝાડ કેમ ખુશ છે? તેની આજુબાજુ બાળકો રમી રહ્યા છે માટે. તો આપણે ઓપ્શન સી છે ત્યાં રાઈટ કરેક્ટ કરીશું. સેન્ટેન્સ ક્વેશ્ચન 2. વાય ઇટ ઇઝ સેડ? ઉદાસ ચિત્ર કેમ છે ઝાડનું? બીકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ. બી. બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. સી. બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ. તો આમાં ઓપ્શન આવશે બી, બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. એવી રીતે ત્રીજું ચિત્ર જોઈએ. તો વાય ઇટ ઇઝ એંગ્રી? તે ગુસ્સે કેમ છે? તો બીકોઝ ચિલ્ડ્રન લાઇક ઇટ. બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ. બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ. તો આમાં ઓપ્શન આવશે બી, બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ. એક્ટિવિટી 2. સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો જુઓ, આ ચિત્ર જુઓ અને ડાયલોગ પૂર્ણ કરવાનો છે. જુઓ, કરણ વૃંદા's birthday, she was in tears. તો Karan was held up in traffic. Binita was confused in slipping a gift for Vanna. Viral was quarreling with her sister. Payal was sleeping, she forgot. Amit train was late. Leela fell in wood, her dress got soiled. પછી છે નરેશ was give him more work. અને અંજુ she got confused in selecting dress which she wanted to wear. તો જો બાળ દોસ્તો, અહીંયા વૃંદાનો બર્થડે છે ને તેણે એ આંખોમાં આંસુ છે કે તેના એક પણ મિત્રો બર્થડેમાં આવી શક્યા નથી માટે. તો આને આધારે અહીં છે કે વાય આર ધે લેટ? તેઓ કેમ લેટ આવે એમ. તો એ વિશે આપણે ફકરો આપેલો છે ને અમુક ખોટી વિગતો આપણે લખીશું. તો ટુડેઝ વૃંદા's birthday. She invited all her friends. The party began at 9 p.m. but Vrunda was in tears. તેની આંખોમાં આંસુ છે. Why was she in tears on such a good day? Because nobody was present at the party. At 9:15, Binita walked in a hurry. Binita says, "Oh dear, I am sorry." Vrunda says, "Where were you? Why are you late today at my party?" Binita says, "Oh, I was so confused in selecting in a gift for you." Vrunda says, "It's okay dear, you are my best gift." At 9:20, Payal comes. 9:20 Payal આવે છે. Payal says, "I am sorry dear." Vrunda says, "Why are you so late?" Payal says, જે હોય તેમાં ગોથણી લખવાનું છે કે I was sleeping, I forgot. Vrunda says, "Oh, I am happy that you remembered." At 9:13, Viral arrived. શાળાનો વિરલ આવે છે. તો વિરલ કહેશે, "Dear Vrunda, I am so sorry." Vrunda says, "You have come so late." Viral says, "I know, I was quarreling with my sister." શું? તેની બેનના જોડે ઝઘડો થયો હતો. Vrunda says, "But I am happy you come." At 9:14, અમિત reached. 9:40 અમિત પહોંચ્યો છે. તો અમિત શું કહેશે? અમિત કહેશે, "Oh my God, sorry." Vrunda કહેશે, "I thought you will not come." Amit says, "No dear, my train was late." Vrunda says, "Oh, I see, no problem." At 9:45 નરેશ એન્ટર. 9:45 નરેશ પ્રવેશ કરે છે, બરાબર. તો નરેશ શું કહેશે? "I am sorry, I know you are very angry." Vrunda says, "Yes, I am, you are late." Naresh says, "Yes, but my boss gave me some more work to do and I couldn't not leave the office early." Vrunda says, "Okay, welcome." એક્ટિવિટી 3 જોઈએ. રીઅરેન્જ ધ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ ડાયલોગ. તો જો બાળ દોસ્તો, અહીંયા સેન્ટેન્સ આપ્યા છે જે આડાવડા છે, બરાબર. તો એને રીઅરેન્જ કરી અને આપણે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો સૌપ્રથમ આપણે સેન્ટેન્સ વાંચી જઈશું. ચાઇલ્ડ સેઝ, "બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ." જ્યુસ સેઝ, "વાય ડુ યુ વોન્ટ મી?" મેંગો સેઝ, "વાય ડુ યુ વોન્ટ મી?" Child says, "Because I want to make juice." Child says, "Because you have vitamin A." Mango tree says, "Why do you come here?" Vitamin A says, "Why do you want me?" Child says, "Because you are healthy." Mango tree says, "So take the mangoes." તો બાળ દોસ્તો, તમારે અહીં રીઅરેન્જ એટલે વાક્યોને
લખવાના છે, બરાબર. તો અહીં બાજુમાં આપેલી જગ્યામાં જ આપણે લખી દઈશું. તો મેંગો ટ્રી સેઝ વાય ડુ યુ કમ હિયર? ચાઇલ્ડ સેઝ, બાળક કહેશે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ. મેંગો સેઝ વાય ડુ યુ વોન્ટ અસ? ચાઇલ્ડ સેઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક જ્યુસ. જ્યુસ સેઝ વાય ડુ યુ વોન્ટ મી? Child says because you have vitamin A. Vitamin A says why do you want me? Child says because you are healthy. Mango tree says so take the mangoes. તો શું કહ્યું છે કે મેંગો ખાવા જોઈએ, કેરી ખાવી જોઈએ. એક્ટિવિટી ફોર રીડ ધ પેરેગ્રાફ વાંચો. કાર્તિક કમ ફ્રોમ સ્કૂલ. હી વોઝ હેપી. હી હેડ અ ટ્રોફી ઇન હિઝ હેન્ડ. હી ગોટ ઇટ ફ્રોમ સ્કૂલ. There was a science fair at school. He won the trophy. He was the best speaker at the district level education competition based on science theme. He showed his trophy to his parents. They congratulated him. His grandfather was proud to him because Karthik got first prize. Karthik's sister was happy because she was sure about celebration party. Now read and understand the table. તો નીચે જે ટેબલ આપ્યું છે તેને વાંચો અને સમજો. એક્શન અને રીઝન. કાર્તિક વોઝ હેપી. કેમ ખુશ હતો કાર્તિક? તો હી વોન ધ ટ્રોફી. તેણે ટ્રોફી જીતી હતી માટે તે ખુશ હતો, બરાબર. કાર્તિક વોન ધ ટ્રોફી. કેમ? તો હી વોઝ ધ બેસ્ટ સ્પીકર એટ ધ ડિસ્ટ્રિક્ટ લેવલ એજ્યુકેશન કોમ્પિટિશન. તો ડિસ્ટ્રિક્ટ લેવલ એજ્યુકેશન કોમ્પિટિશનમાં તે બેસ્ટ સ્પીકર તરીકેનો એવોર્ડ બેસ્ટ સ્પીકર તરીકે જીત્યો હતો. હિઝ પેરેન્ટ્સ કોંગ્રેચ્યુલેટેડ હિમ. તો તેના માતા પિતાએ તેને કેમ અભિનંદન પ્રાપ્ત થયા? કયા કારણે? તો હી વોન ધ ટ્રોફી. તે ટ્રોફી જીત્યો હતો માટે. કાર્તિક સિસ્ટર વોઝ હેપી. કાર્તિકની બહેન કેમ ખુશ હતી? સી વોઝ શ્યોર એબાઉટ સેલિબ્રેશન પાર્ટી. તેણીને ખાતરી હતી કે સેલિબ્રેશન પાર્ટી થશે, મળશે. કાર્તિક ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિમ. કેમ? તો કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ. પહેલું પ્રાઇઝ કાર્તિકે મેળવ્યું હતું, આથી તેના દાદા ગર્વ અનુભવતા હતા. હવે છે કે રીડ ધ સ્ટોરી ધ ફર્સ્ટ ફ્રૂટ. હવે આપણે જે વાર્તા આપેલી છે તે આપણે વાંચીશું, બરાબર. વન મોર્નિંગ અ કિંગ વેન્ટ ઓફ હોર્સબેક ટુ ધ કન્ટ્રી સાઇડ. હી કમ ટુ ધ વિલેજ એન્ડ સો અન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ. તો એક દિવસ સવારે રાજા ઘોડે સવારી કરી અને કન્ટ્રી સાઇડ એટલે દેશમાં ફરતો હતો. હી કમ ટુ ધ વિલેજ એન્ડ સો અન ઓલ્ડ મેન ઇન અ ફિલ્ડ. તે ગામમાં પહોંચ્યો અને તેને એક ઘરડા માણસને જોયું. ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ એન્ડ પ્લાન્ટિંગ મેંગોઝ સેપલિંગ. તો તે વૃદ્ધ માણસ હતો, તે જમીનમાં જે કેરીના બીજ હતા તે વાવતો હતો. હી વોઝ વર્કિંગ વેરી હાર્ડ. તે ખૂબ મહેનત કરતો હતો. કિંગ સેઝ ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ. રાજાએ કહ્યું ગુડ મોર્નિંગ મારા મિત્ર. વાય આર યુ પ્લાન્ટિંગ ધીસ સ્પ્લિંગ્સ. તો આ બીજ શા માટે વાવી રહ્યો છે? ઓલ્ડ મેન સેઝ ધ સ્પ્લિંગ વિલ બી બિગ ટ્રી ઇન 10 or 15 years. તો આ બીજ છે તે 10 કે 15 વર્ષમાં ઝાડ થઈ જશે. દે વિલ બિયર ફ્રૂટ ધેન. તેઓ ફ્રૂટ આપશે પછી. King says, but you are old and weak, so you will die in a few years. You will not eat their fruit. રાજાએ કહ્યું, પરંતુ તમે તો ઘરડા અને અશક્ત છો અને થોડા વર્ષો પછી તમે મૃત્યુ પામશો. તમે આ ફળ ખાઈ શકશો નહીં. ઓલ્ડ મેન સેઝ યુ આર રાઇટ. તમે સાચા છો. આઈ વિલ નોટ ઇટ ધ ફ્રૂટ. હું ફ્રૂટ નહીં ખાઈ શકું. બટ આઈ એમ ડુઈંગ ધીસ ટુડે. પરંતુ હું આજે કરી રહી છું કારણ કે બીકોઝ અધર્સ વિલ ઇટ એન્ડ ધેરફોર આઈ એમ હેપી. કારણ કે બીજા ખાઈ શકશે અને તેથી હું ખુશ થઈશ. કિંગ સેઝ આઈ એમ પ્લીઝડ વિથ યુ ઓલ્ડ મેન. હું તારાથી ખૂબ ખુશ છું વૃદ્ધ માણસ. યુ લવ પીપલ ધેરફોર યુ આર અ ગુડ મેન. તમે સારા માણસો, આથી તમને માણસો ગમે છે, સારા માણસો ગમે છે. તમે માણસોને પ્રેમ કરો છો. પ્લીઝ ટેક ધીસ બેગ ઓફ મની બીકોઝ આઈ લવ યોર વર્ક એન્ડ થોટ્સ. તમે આ પૈસા ભરેલી બેગ પકડો કારણ કે મને તમારું કામ અને તમારો વિચાર ગમ્યો છે. ઓલ્ડ મેન સેઝ થેન્ક યુ સર. ધીસ બેગ ઇઝ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. તમારો આભાર સાહેબ. આ ધીસ બેગ ઓફ મની ઇઝ ફર્સ્ટ ફ્રૂટ ઓફ માય લિટલ ટ્રીઝ. આ મારા નાનકડા છોડનું પ્રથમ ફળ છે. પછી કે રીડ ધ સ્ટોરી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો આ સ્ટોરી વાંચી અને ભાઈ એક્શન વર્ડ અને રીઝન તમારે લખવાનું છે. તો પ્રથમ છે કે ધ ઓલ્ડ મેન વોઝ ડિગિંગ ધ અર્થ. તો શા માટે? હી વોઝ પ્લાન્ટિંગ મેંગો સ્પ્લિલિંગ્સ. ટુ ધ કિંગ વોઝ પ્લીઝડ વિથ અન ઓલ્ડ મેન. કેમ ખુશ થયો? હી લવડ પીપલ. કારણ કે તે માણસોને ચાહતો હતો, આથી રાજા ખુશ થઈ ગયો. હવે છે કારણ કે હી વોઝ ગુડ મેન એન્ડ હી વર્કડ ફોર અધર. કેમ? તો ધ કિંગ ગીવ હિમ અ બેગ ઓફ મની. but he wanted others to get fruit. So the old man was planting mango sapling.
એક્ટિવિટી 5, રીડ એન્ડ નો. વાંચો અને જાણો. સાયન્સ એન્ડ અવર લાઈફ. સાયન્સ અને આપણું જીવન. તો આપણે શરૂઆત કરીશું વાંચનને. ટુડે ઇઝ 28 ફેબ્રુઆરી. આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. there is સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. કાર્તિકની શાળામાં આજે એક વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇન ઇઝ ચાર્જ ઓફ એક્ઝિબિશન. તો શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. તો કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક સેઝ મમ્મી હરી અપ. કાર્તિકે કહ્યું મમ્મી ઝડપ કરો. મમ્મી સેઝ આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેઝ યસ બીકોઝ ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કાર્તિકે કહ્યું હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ. મમ્મી સેઝ ફોર મી. મમ્મીએ કહ્યું મારા માટે? કાર્તિક સેઝ યસ ફોર યુ ટુ. કાર્તિકે કહ્યું હા, તમારા માટે પણ. મમ્મી સેઝ ઓકે વી હેવ ઓલરેડી રીચ્ડ યોર સ્કૂલ. મમ્મીએ કહ્યું સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેઝ વાવ ઓલ પેરેન્ટ્સ હેવ કમ. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કમ મમ્મી. કાર્તિકે કહ્યું વાવ, બધાના જ માતા પિતા આવ્યા છે. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. શું વાતાવરણ છે શાળાનું. આવો મમ્મી. મમ્મી સેઝ ટેક ઇટ ઇઝી. મમ્મીએ કહ્યું શાંતિ રાખ. નાઉ દે આર એટ ધ એન્ટ્રન્સ. તેઓ હવે પ્રવેશ દ્વાર પર છે. કાર્તિક સેઝ લુક હિયર આર ધ 3 સેક્શન. એન્વાયરમેન્ટ, 2 હેલ્થ પ્લસ 3 એગ્રીકલ્ચર. લુક એટલે કે જો. અહીં 3 સેક્શન છે, 3 વિભાગ છે, પર્યાવરણ, સ્વાસ્થ્ય પ્લસ અને કૃષિ. મમ્મી સેઝ વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મીએ કહ્યું પહેલાં આપણે ક્યાં જઈશું? કાર્તિક સેઝ ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે કૃષિ વિભાગમાં જઈશું. મમ્મી સેઝ વાય. મમ્મીએ કહ્યું કેમ? કાર્તિક સેઝ બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કારણ કે મને તેમાં રસ છે. દેન પછી વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. આફ્ટર અને ત્યાર પછી દેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. લેટ્સ ગો. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. ચાલો જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મીએ કહ્યું સારું. કાર્તિક સેઝ હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ એબાઉટ. કાર્તિકે કહ્યું હેલો પ્રાચી, તારા પ્રોજેક્ટ શેના વિશેનો છે? પ્રાચી સેઝ હેલો કાર્તિક, હેલો આંટી. પ્રાચીએ કહ્યું હેલો કાર્તિક, હેલો માસી. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોફોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી વિશેનો છે. કાર્તિક સેઝ વોટ ઇઝ ધેટ. કાર્તિકે કહ્યું તે શું છે? પ્રાચી સેઝ નાઉડેઝ બીકોઝ ઓફ urbanization we have no enough space to grow trees or plants. પ્રાચીએ કહ્યું આજકાલ, નાઉડેઝ એટલે આજકાલ, અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણને કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા પૂરતી જગ્યા નથી. Therefore we should use terrace for gardening and for that hydroponics method of gardening. તો તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇપોનિક્સ એટલે કે જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો જોઈએ. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર ઓફ સ્ટોન ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ. તો આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. વિથ ધેર હેલ્પ પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ, ત્યારબાદ પ્લાન્ટ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે અંતર. યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. અને તેમને પાણી આપવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોફોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ છીએ. કાર્તિક સેઝ ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. તે ખરેખર અદ્ભુત આઈડિયા છે, અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. તારો આભાર પ્રાચી. મમ્મી સેઝ યા થેન્ક યુ. મમ્મીએ કહ્યું હા આભાર. પ્રાચી
કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક, આપણે આપણી અગાસીમાં તે કરીશું. કાર્તિક સે શ્યોર મમ્મી. કાર્તિકે કહ્યું ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો હવે આપણે પર્યાવરણ વિભાગમાં જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મી કહ્યું સારું. દે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ હવે એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. વસંત સેઝ હે કાર્તિક. હેલો આંટી. વસંતે કહ્યું હે કાર્તિક. હેલો માસી. કાર્તિક સેઝ હે. કાર્તિકે કહ્યું હાય. વોટ ઇઝ યોર પ્રોજેક્ટ એબાઉટ? કાર્તિકે કહ્યું કે તારો પ્રોજેક્ટ શાના વિશે છે? વસંત સેઝ ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બમ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. વસંતે કહ્યું પ્રોજેક્ટનું નામ છે બંબુ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી, ખરેખર. બંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ દેર આર મેની યુઝીસ ફોર ઇટ. ખરેખર બંબુ એટલે કે વાંસ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. ધ બંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજ. બંબુ ખૂબ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં પણ વપરાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સ, ફિશિંગ રોડ, રાફ્ટ, બાસ્કેટ, ફર્નિચર, ઇટીસી. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. અ પ્લાન્ટ મે ગ્રો 80 ફીટ ઓર ઇવન મોર. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. સમટાઇમ્સ, કોઈક વાર, ઇટ શૂટ અપ 3 ફૂટ ઇન અ સિંગલ ડે. તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. કાર્તિક સેઝ ઇટ્સ વન્ડરફુલ. કાર્તિકે કહ્યું એ અદ્ભુત છે. મમ્મી સેઝ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ્ડ ઓન અ ફ્લૂટ? મમ્મીએ કહ્યું વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? વસંત સેઝ ઇટ્સ મેજિક. તે એક જાદુ છે. ધ બંબુ હેઝ જોઈન્ટ ઓલ ધ વે ઓફ ધ સ્ટેમ. બંબુની દાંડીમાં ઉપર સુધીમાં સોદા હોય છે. ધ સ્ટેમ ઇઝ હોલ બિટવીન ધ જોઇન્ટ્સ. સોદા વચ્ચે બંબુ પોલો હોય છે. સો દેટ વી કેન પ્લે ઓન અ ફ્લૂટ. સી ધીસ પિક્ચર. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. આ ચિત્ર જુઓ. કાર્તિક સેઝ વોટ એબાઉટ ધ બનાના ટ્રી? કેળા વિશે શું છે? વસંત સેઝ યસ. હા, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. કેળાના વૃક્ષો પણ ખરેખર ઉપયોગી હોય છે. બીકોઝ ઇટ્સ લીવ્સ, ફ્લાવર, ટ્રંક્સ એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળાના પાન મોટા, વાળી શકાય તેવા અને જલાભેદો છે એટલે કે પાણી પેસી ન શકે તેવા હોય છે. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર એન્ડ ડિશિસ. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. ખરેખર ઉપયોગી. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ઇટ ઇઝ ટ્રુ. મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. શું તે સાચું છે? વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઇટ. વસંતે કહ્યું હા, તે સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. નેપાળી લોકો કાચા માલ રગમાર્કને આપે છે જે બાળમજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નો એઝ ગુડવિલ ઇન્ટરનેશનલ. તે ગુડવિલ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. ધે મેક ક્લોથ્સ. તેઓ કાપડ બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. તો આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તામિલનાડુ, વેવર વીલ ફાઇબર ઓફ બનાના એન્ડ મેક સાડીઝ. તમિલનાડુમાં વણકરો કેળાના રેસા વણીને સાડી બનાવે છે. મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ. મમ્મીએ કહ્યું ખરેખર અદ્ભુત. ગુડ જોબ વસંત. શાબાશ વસંત. સારું કામ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. વસંતે કહ્યું આભાર માસી.
કાર્તિક સેઝ લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. મમ્મી ચાલો છેલ્લા સેક્શનમાં જઈએ. મમ્મીએ કહ્યું શ્યોર. મમ્મીએ કહ્યું ચોક્કસ. ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. કાર્તિક સેઝ હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ એબાઉટ? કાર્તિકે કહ્યું હેલો અંજના, તારો પ્રોજેક્ટ શાના વિશેનો છે? અંજના સેઝ હે કાર્તિક, હેલો આંટી. અંજનાએ કહ્યું હે કાર્તિક, હેલો માસી, માય પ્રોજેક્ટ ઇઝ એબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે તેના વિશે જ છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ. વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. આ ચાર્ટ જુઓ. સ્પાઇસીસ અને યુઝીસ, તો મસાલાઓ અને તેના ઉપયોગો. जिंजर तो डिस्क्राइब्स हिज मोशन एंड सिकनेस. तो इलायची तो द ऑयल ऑफ कार्डेमम सीड इज यूजफुल इन द ट्रीटमेंट ऑफ टूथएक. અને શતાવરી તો ઇટ્સ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝડ ફોર મસાજિંગ બ્રેઇન ડિસીઝ. ગાર્લિક તો ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ. મમ્મી સેઝ અંજના રિયલી એ ગુડ વર્ક. અંજના ખરેખર ખૂબ સારું કામ છે, સરસ કામ છે. આઈ એમ વેરી હેપી ટુ નો બિકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ ફોર માય ફેમિલી હેલ્થ. મને જાણીને ખૂબ જ આનંદ થાય કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. અંજના સેઝ માય પ્લેઝર આંટી. મને આનંદ થયો માસી. કાર્તિક સેઝ લેટ્સ ગો મમ્મી. કાર્તિકે કહ્યું ચાલો મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી સેઝ વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બંબુ? મમ્મીએ કહ્યું તું કેળા અને બંબુ શા માટે ભૂલી જાય છે? કાર્તિક સેઝ યસ ઇટ્સ રાઇટ. કાર્તિકે કહ્યું હા તે સાચું છે, બરાબર છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. દે આર યુઝફુલ. આપણે પણ વધુ વૃક્ષોને છોડ ઉછેરીશું, તે ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી. મમ્મીએ કહ્યું ખરેખર. થેન્ક યુ, આભાર. કાર્તિક because you give me chance to know more about its nature and its blessing. ખરેખર કાર્તિક તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી. તો બાળ દોસ્તો હવે આને આધારે એક્ટિવિટી 6 જોઈશું. આન્સર ધ ક્વેશ્ચન. તો પ્રશ્નના જવાબ મેળવવાના છે. પ્રથમ ક્વેશ્ચન છે વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ? આન્સર ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ. ક્વેશ્ચન 2 હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર? તો કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર. ક્વેશ્ચન 3 ગીવ ધ નેમ ઓફ ધ સેક્શન ઓફ ધ સાયન્સ ફેર. તો એન્વાયરમેન્ટ સેક્શન્સ, હેલ્થ પ્લસ સેક્શન્સ અને એગ્રીકલ્ચર સેક્શન. ક્વેશ્ચન 4 who took part in science fair? તો પ્રાચી, વસંત એન્ડ અંજના took part in the science fair. ક્વેશ્ચન 5 how are trees useful to us? તો tree give us fruit, medicines and wood. Question 6 why should we eat banana? તો we should eat banana because they contain vitamins and calcium which are good for health. Question 7 why is the bamboo a wonderful tree? તો the bamboo is a wonderful tree because it is used to build a bridge, make fence, fishing rod, rafts, basket, furniture, etc. Question 8 what is the hydroponic method of agriculture? So in hydroponics method of agriculture, we have to make layer of stone on plastic on the terrace. They help plants to stand. Plants are then planted at appropriate distance. Question 9. Why do we need terrace garden? We need a terrace garden because we do not have enough space to grow trees and plants. Question 10. Which are the uses of bananas? So banana are good for health. Banana leaves are used as food container or plates. They are also used to make cups, papers and dishes. Fiber of banana are used to weave sarees. એક્ટિવિટી બી જોઈએ મેક અ લિસ્ટ ઓફ યુઝીસ. તો ઉપયોગ વિશે તમારે એક કોષ્ટક બનાવવાનું છે, બરાબર. નેમ ઓફ પ્લાન્ટ ટ્રી, યુઝ ઇન ધ થિંગ ગિવન ઇન ધ ડાયલોગ અને યુઝ ઇઝ ઇન ધ થિંગ યુ હેવ ઓબ્ઝર્વ. તો બંબુનો ઉપયોગ ડાયલોગમાં કઈ જગ્યાએ બતાવ્યો છે અને તમે ક્યાં જોયું છે તે તમારે લખવાનું છે. બંબુનો ઉપયોગ ટુ બિલ્ડ બ્રિજ અને ટુ મેક ફેન્સ.
એ ડાયલોગમાં લખ્યું છે. અને તમે ક્યાં જોયું છે? તો ટુ મેક હાઉસીસ. બીજી કયા જગ્યાએ તમે ડાયલોગમાં કઈ જગ્યાએ લખ્યું છે? તો મેક ફિશિંગ રોડ, મેક રાફ્ટ્સ, મેક બાસ્કેટ્સ અને મેક ફર્નિચર. અને આપણે કઈ જગ્યાએ જોયું છે? તો મેક ફ્લૂટ્સ અને મેક કર્ટન્સ. એવી રીતે બનાના ટ્રીનો ઉપયોગ સંવાદમાં ક્યાં છે અને તમે ક્યાં જોયું છે તે લખવાનું છે. તો મેક ફૂડ કન્ટેનર ફ્રોમ લીવ્સ, મેક પ્લાન્ટ્સ ફ્રોમ લીવ્સ, મેક કપ્સ ફ્રોમ લીવ્સ, મેક પેપર ફ્રોમ લીવ્સ અને મેક ડિશિસ ફ્રોમ લીવ્સ. હવે આપણે જોયું હોય તેવું તો હની ફ્રોમ બનાના ફ્લાવર ઇઝ યુઝડ એન મેડિસિન અને મેક સોપ્સ. એક્ટિવિટી સી. What did Karthik and his mummy watch at science exhibition? Write a report on it. તો તમારે રિપોર્ટ લખવાનો છે, બરાબર. તો કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ સાયન્સ એક્ઝિબિશન ઓન 28 February. There were 3 sections in it. First of all, the environment section, health plus section and agriculture section. તો ત્રણ હતા, એમાં આપણે લખીશું કે ફર્સ્ટ ઓફ ઓલ they went to the agriculture section. They saw a project on terrace gardening and hydroponics method of agriculture. This method helped to grow tree and plant to terrace. Layer of stones are made on plastic on the terrace and plants are planted at atmosphere distance. Then they went to the environment section. They got a lot of information about bamboo and bananas. The bamboo is used to build bridge, make fences, fishing rod, rafts, basket, and furniture. The whole bamboo stem is used to make flutes. They also learned that banana leaves are used to make food container, plates, cups, papers, and dishes. Banana fiber are used to weave saris. Karthik and his mummy then went to the health plus section. They learned about how spices and herbs are good for our body. Activity 7. Join properly part A with part B using therefore or because. Enact them as per your teacher's guidance. તો ટીચરના ગાઈડન્સ પ્રમાણે તમારે એ વિભાગને બી વિભાગ જોડે જોડવાનું છે, બરાબર. તો પ્રથમ છે કે મનીષ વોન ધ રેસ, પાર્ટ બી જોડે જોડવાનું છે, બરાબર. તો મનીષ રેસ જીતી ગયો, બરાબર. તો મનીષ રેસ કેમ જીતી ગયો? તો તમારે લખવાનું છે કે બીકોઝ હી રન ફાસ્ટ. તો એ ત્યાં 1 નંબર આપણે લખી દઈશું, બરાબર. બીજું સતીશ ઇઝ ઇન ધ બેડ, તો બીકોઝ હી ઇઝ ઇલ. 3. Geeta arranged a party at her home because it was her father's birthday. 4. Bhavini has not gone to school because she has a holiday in her school. 5. I will go to for shopping because I went to buy a new dress. 6. Radha gets a beautiful gift from her aunt because therefore she is very happy. 7. We took umbrella with us because it was raining heavily. 8. Satish likes gardening, therefore he made terrace garden in school. એક્ટિવિટી 8 જોઈશું. તો મેચ A with B, તો એને B જોડે જોડવાનું છે, બરાબર. તો વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, તો બીકોઝ ટાઈમ ઇઝ મની. તો એ સેન્ટેન્સ જોડે આપણે નંબર આપી દઈશું, બરાબર, 1 નંબર. વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. 3. વી શુડ નોટ સ્મોક બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. અને 4. વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. એક્ટિવિટી 9 જોઈશું. Fill in the blanks. Use therefore or because. Make cheats with the help of your teacher. તો શિક્ષકની મદદથી તમારે અહીં ખાલી જગ્યા પૂરવાનું છે, બરાબર. એ માટે તમે ચિઠ્ઠી બનાવીને વિદ્યાર્થીઓને 2 ભાગમાં વહેંચવાની છે ટીચરે. તો પ્રથમ સેન્ટેન્સ છે રીના ઇઝ વેરી હેપી, પછી બ્લેન્ક છે શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. તો આમાં આવશે because she got good marks in science subject test. 2. We took winter clothes with us blank we felt comfortable in cold during tour. તો આવશે therefore. 3. We are tired because we walked a 12 kilometer of foot. તો આમાં આવશે because. 4. Payal is a brave girl blank she is not afraid to staying alone. તો આમાં આવશે therefore. 5. Snehal is happy blank she has got prize in competition. તો આમાં આવશે because. 6. Maya is a kind girl
blank she help everyone. તો આમાં આવશે therefore. એક્ઝામ્પલ છે કે રીના ઇઝ વેરી હેપી તો સી ગેટ ગુડ માર્ક ઇન સાયન્સ સબ્જેક્ટ. તો તમારે તમારા ટીચરની સાથે મળીને આ રીતે ચિઠ્ઠીઓ બનાવવાની છે અને લખવાનું છે. બરાબર, એક્ઝામ્પલ આપ્યું છે એ પ્રમાણે. તો આપણે લખીશું કે વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ, વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ધ ટૂર. બીજું સેન્ટેન્સ વી આર ટાયર્ડ, વી વોકડ 12 કિલોમીટર ઓન ફૂટ. ત્રીજું વાક્ય બનાવ્યું છે કે પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, સી ઇઝ નોટ અફ્રેડ ટુ સ્ટે અલોન. ચોથું વાક્ય લખ્યું સ્નેહલ ઇઝ હેપી, સી હેઝ ગોટ અ પ્રાઇઝ ઇન ધ કોમ્પિટિશન. 5 માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ, સી હેલ્પ એવરીવન. એક્ટિવિટી બી જોઈશું. વર્ક ઇન પેર, રીડ ધ ફોલોઈંગ સ્લોગન્સ એન્ડ મેક પોસ્ટર ફોર વન ઓફ ધેમ. તો સ્લોગન વાંચવાનું છે અને એવા બીજા પોસ્ટર તમારે બનાવવાના છે. સેવ ધ ટ્રીઝ, કીપ એન્વાયરમેન્ટ ક્લીન, સેવ ગર્લ ચાઇલ્ડ, રીયુઝ, રીડ્યુઝ અને રિસાયકલ, ડુ નોટ સ્મોક, હેલ્થ ઇઝ વેલ્થ. તો વૃક્ષો બચાવો, પર્યાવરણ સ્વચ્છ રાખો, છોકરીઓ બચાવો, રીયુઝ એટલે ફરીવાર ઉપયોગ કરો, રીડ્યુસ એટલે ઘટાડો કરો, રિસાયકલ એટલે એમાંથી નવું બનાવો, ડુ નોટ સ્મોક ધુમાડો કરશો નહીં, સ્મોકિંગ કરશો નહીં, હેલ્થ ઇઝ વેલ્થ સ્વાસ્થ્ય સમૃદ્ધિ છે. તો હવે એક્ટિવિટી ડી જોઈશું. રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટોરી વાંચો અને પ્રશ્ન જવાબ આપો. One day Chimpu Fox was wandering in the jungle. On the way suddenly he saw a baby elephant Jumbo. Jumbo was crying loudly. So Champu asked him, Dear Jumbo, why are you crying? Jumbo says, Mickey slapped me. Chimpu says, Who is Mickey? Jumbo says, Mickey the monkey. Chimpu says, Why did he slap you? Jumbo says, He was angry. Chimpu says, Why was he angry? Jumbo says, I broke a branch by mistake. He was sitting on it. Chimpu says, Well, there is a point. Say sorry and make him a friend. Jumbo said sorry to Mickey and they become friend again. તો આપણે પેલા સ્ટોરીને સમજી લઈશું. વન ડે ચિમ્પુ ફોક્સ આર વોન્ડરિંગ ધ જંગલ. ચિમ્પુ શિયાળ જંગલમાં ભટકતું હતું. ઓન ધ વે રસ્તામાં અચાનક હી સો બેબી એલિફન્ટ જમ્બો. તેણે બેબી એલિફન્ટ જમ્બોને જોયો. જમ્બો રડતો હતો મોટેથી. સો ચિમ્પુ આસ્ક્ડ હિમ. તેથી ચિમ્પુએ કહ્યું, ડિયર જમ્બો, વાય આર યુ ક્રાઇંગ? તું શા માટે રડે છે? જમ્બો સેઝ, મિકી સ્લેપ્ડ મી. મિકી મને લાફો મારે. ચિમ્પુ સેઝ, વાય હુ ઇઝ મિકી? મિકી કોણ છે? જમ્બો સેઝ, મિકી ધ મંકી. મિકી વાંદરો છે. ચિમ્પુ સેઝ, વાય ડીડ હી સ્લેપ યુ? એને તને શા માટે લાફો માર્યો? જમ્બો સેઝ, હી વોઝ એંગ્રી. તે ગુસ્સે હતો. ચિમ્પુ સેઝ, વાય વોઝ હી એંગ્રી? તે કેમ ગુસ્સે હતો? જમ્બો સેઝ, આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક. મેં ભૂલથી ડાળી તોડી નાખી. હી વોઝ સિટિંગ ઓન ઇટ. જેના ઉપર તે બેઠ્યો હતો તે. ચિમ્પુ સેઝ, વેલ, સારું, દેર ઇઝ અ પોઈન્ટ. તે વાત છે. સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ. તેને સોરી કહી અને મિત્ર બની જાઓ. જમ્બો સેડ સોરી. જમ્બોએ સોરી કહ્યું ટુ મિકી, મિકીને, એન્ડ ધે બીકમ ફ્રેન્ડ અગેન. અને ફરીવાર તેઓ મિત્ર બની ગયા. હવે ક્વેશ્ચન છે, હુ વોઝ ચિમ્પુ? તો ચિમ્પુ વોઝ અ ફોક્સ. ટુ વાય વોઝ જમ્બો ક્રાઇંગ? તો જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. 3 who was Mickey? So Mickey was a monkey. Why did Mickey slap Jumbo? So Mickey slapped Jumbo because Jumbo broke a branch on which he was sitting. Question 5. How did Jumbo and Mickey become friends again? So Jumbo said sorry to Mickey and they become friends again. Activity 11. Let's laugh. Chalo हंसिए. There is Mr. Vikings. He always asks questions to everyone. All are sad. They are bored. Whenever Mr. Vikings comes, they run away from there. Mr. Viking asks many questions to everyone. One day, Mr. Vikings meet Mr. Bickers. Let's see what happens. Mr. Viking says, Why are you here? Mr. Bickers says, Because I like this garden. Mr. Viking says, Why do you like it? Mr. Bickers says, Because I like colorful flowers. Mr. Viking says, Why are the colorful flowers are so colorful? Mr. Bickers says, Because of rain, sunlight, soil, and water. Mr. Viking says, Why don't I know this? Mr. Bickers says, Because you are questions. Mr. Viking says, Why do I ask question? Mr. Bickers says, Because you don't know the answer. Mr. Viking says, No, I know. Oops, I forgot to ask question. Why? Mr. Bickers says, Because I can give every answer to your question. Job 2. Aunt 1 says, Oh, you are in hurry.
Where are you going? And 2 says, I am going to the hospital. And 1 says, why? And 2 says, an elephant met with an accident. I am going to give him my blood. Jacob says, I have lost my dog. Walter says, why don't you give an advertisement in a newspaper? Jacob said, don't be silly. I cannot read. તો હવે આપણે આ જોક્સને સમજીશું. દેર ઇઝ મિસ્ટર વાઇકિંગ. આ મિસ્ટર વાઇકિંગ છે. હી ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન ટુ એવરીવન. તેઓ બધાને પ્રશ્નો પૂછે છે. ઓલ આર સેડ. બધા ઉદાસ છે. દે આર બોર્ડ. તેઓ કંટાળી જાય છે. વેન એવર મિસ્ટર વાઇકિંગ કમ્સ. જ્યારે મિસ્ટર વાઇકિંગ આવે છે ત્યારે તેમનાથી બધા લોકો દૂર ભાગે છે. મિસ્ટર વાઇકિંગ આસ્ક મેની ક્વેશ્ચન ટુ એવરીવન. વાઇકિંગ બધાને બહુ પ્રશ્નો પૂછે છે. વન ડે એક દિવસ મિસ્ટર વાઇકિંગ મિસ્ટર બીકસ. એક દિવસ મિસ્ટર વાઇકિંગ મિસ્ટર બીકસને મળે. કારણ કે નહીં મળ્યા. લેટ્સ સી વોટ હેપન. ચાલો જોઈએ શું થયું. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય આર યુ હિયર? મિસ્ટર વાઇકિંગે કહ્યું, તમે અહીં કેમ છો? મિસ્ટર બીકસથી કહ્યું, બીકસ આઈ લાઇક ધીસ ગાર્ડન. મને આ ગાર્ડન બગીચો ગમે છે. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય ડુ યુ લાઇક ઇટ? તમને આ કેમ ગમે છે? મિસ્ટર બીકસ સેઝ, બીકસ આઈ લાઇક કલરફુલ ફ્લાવર્સ. કારણ કે મને રંગબેરંગી ફૂલો ગમે છે. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય ધ ફ્લાવર આર સો કલરફુલ? આ ફૂલો કેમ કલરફુલ છે, રંગીન છે? મિસ્ટર બીકસ સેઝ, બીકઝ ઓફ રેઇન, સનલાઇટ, સોઇલ એન્ડ વોટર. કારણ કે વરસાદ, સૂર્યપ્રકાશ, જમીન અને પાણીના કારણે. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય ડોન્ટ આઈ નો ધીસ? હું કેમ તે જાણતો નથી? મિસ્ટર બીકસ સેઝ, બીકઝ ઓફ યુઆર ક્વેશ્ચન. કારણ કે તમે પ્રશ્ન છો. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન? હું શું પ્રશ્ન પૂછું છું? મિસ્ટર બીકસ સેઝ, બીકઝ યુ ડોન્ટ નો ધ આન્સર. કારણ કે તમે તેનો જવાબ જાણતા નથી. મિસ્ટર વાઇકિંગ સેઝ, નો, ના, આઈ નો, હું જાણું છું. ઓપ્સ, આઈ ફરગોટ ટુ આસ્ક ક્વેશ્ચન. હું પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો. વાય? કેમ? મિસ્ટર બીકસ સેઝ, બીકઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન. કારણ કે મેં તમારા બધા પ્રશ્નોના જવાબ આપ્યા માટે. બીજો જોક છે, ઓ યુ આર હરી. એક કીડી બીજી કીડીને કહે છે, અરે તમે ઉતાવળમાં છો. વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જાઓ છો? એન્ડ 2 સેઝ, આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. હું હોસ્પિટલ જાઉં છું. એન્ડ 1 સેઝ, કીડીએ કહ્યું, કેમ? એન્ડ 2 સેઝ, એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ. હાથીનો એક્સિડન્ટ થયો છે. આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ. હું તેને મારું લોહી આપવા જાઉં છું. જેકબ સેઝ, આઈ હેવ લોસ્ટ માય ડોગ. મેં મારો કૂતરો ગુમાવી દીધો છે, ખોઈ નાખ્યો છે. વોલ્ટર સેઝ, વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર? તમે ન્યૂઝપેપરમાં જાહેરાત કેમ નથી આપતા? જેકબ સેઝ, ડોન્ટ બી સિલી. મને શરમાવનાર. આઈ કેન નોટ રીડ. હું વાંચી શકતો નથી. તો બાળ દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.